કે યામિની કૃષ્ણમૂર્તિ નીચેના પૈકી કયા રાજ્યના નૃત્ય સાથે સંકળાયેલ છે? તો સર્વપ્રથમ તો આપ સર્વેને જે આપણી પાસે 4 ઓપ્શન છે, કેરળ, ઉત્તર ભારત, તમિલનાડુ અને મણિપુર. તો યામિની કૃષ્ણમૂર્તિ કરંટ અફેર્સ માટે પણ એટલા બધા મહત્વના છે કારણ કે 2024ની અંદર તેમનું અવસાન થયું હતું અને તેઓ ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા છે. તો ભરતનાટ્યમ નૃત્ય તમિલનાડુ રાજ્યનું છે. એવી જ રીતે કેરળમાં કથકલી અને મોહિની અટ્ટમ કે જે કેરળના નૃત્ય છે. ઉત્તર ભારત અથવા તો ઉત્તર પ્રદેશના આસપાસના વિસ્તારની અંદર આપણને કથક નૃત્ય જોવા મળે છે અને મણિપુરની અંદર મણિપુરી નૃત્ય જોવા મળે છે. એવી જ રીતના આસામની અંદર આપણને સત્રિય નૃત્ય જોવા મળે છે. આપણી જે સંગીત નાટક અકાદમી છે એના દ્વારા ટોટલ 8 નૃત્યોને માન્યતા આપવામાં આવી છે. અને આપ સર્વે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો કે જે આપણું લોક સાંસ્કૃતિક મંત્રાલય છે તેના દ્વારા ટોટલ કેટલા નૃત્યોને માન્યતા આપવામાં આવી છે. એક મહત્વની વાત કરી લઈએ કે જે ભરતનાટ્યમ છે તેને સાદિરટ્ટમ અને દાસી અટ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું કારણ કે જ્યારે ચોલ સામ્રાજ્ય વખતે તાંજોર અને કાંચીપુરમના મંદિરની અંદર ત્યાંની દેવદાસી દ્વારા ભરતનાટ્યમ નૃત્ય રજૂ કરવામાં આવતું હતું અને એટલા માટે જ એ જ તાંજોર અને કાંચીપુરમ પરથી તેની વિવિધ શાખા થઈ અને એ જ શાખાનું નામ કાંચીપુરમ અને તાંજોર શાખા રાખવામાં આવ્યું હતું. એટલે કે તાંજોર શૈલી અથવા કાંચીપુરમ શૈલી. બરાબર છે કે જે આપણે રેવન્યુ તલાટીનું પ્રિલિમ્સ પ્લસ મેન્સનો કોર્સ અવેલેબલ છે આપણી એપ્લિકેશનની અંદર, જેમાં તમને ડેલી લેક્ચર્સની પીડીએફ, ડાઉટ સોલ્યુશન તમામ કરાવવામાં આવશે અને બેચના અંતે રિવિઝન પણ કરાવવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? આજે જ જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાં જાઓ, પ્લે સ્ટોરમાં જાઓ અથવા એપ સ્ટોરની અંદર જઈને જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારો રેવન્યુ તલાટીનો મનપસંદ કોર્સ પરચેસ કરો. અને હા, એક ખાસ બાબત, આ પંચાયતી ભરતી ઓફર બાબતે એની ફી જેમ કે 25/5/2025 સુધીમાં વિધાઉટ બુક્સની ફીમાં વિથ બુક કોર્સ મળવા પાત્ર રહેશે. તો આ તક છે ને ચૂકી ના જતા. બરાબર છે? આવો મોકો ફરી નહીં મળે. આજે જ અને હમણાં શનિવાર સુધીમાં જે રેવન્યુ તલાટીની 2398 સમથિંગ જે જગ્યા આવવાની છે તેની જાહેરાત ટૂંક સમયમાં થઈ જશે. તો આજે જ જ્ઞાન લાઈવનો રેવન્યુ તલાટીનો કોર્સ પરચેસ કરો. ખૂબ ખૂબ આભાર.